સુરતથી સમાચાર કે જ્યાં જાતિના પ્રમાણપત્ર માટે ખોટા દસ્તાવેજના ઉપયોગનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। કતારગામમાં બોગસ દસ્તાવેજો રજૂ કરનાર પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। મદદનીશ ઇજનેર વર્ગ 2ની સીધી ભરતીની પરીક્ષા પણ યુવતીએ પાસ કરી। બક્ષીપંચના બોગસ પુરાવાના આધારે સર્ટિફિકેટ મેળવી આ પરીક્ષા પાસ કરી હતી। સ્કૂલ છોડ્યાનો બનાવટી દાખલો રજૂ કરાતા આ મામલો સામે આવ્યો। સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વાલી દ્વારા જે રીતે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરી અને જે રીતે પ્રયાસ કર્યો હતો, જે જાણ થતાની સાથે જ સરકારી કચેરીના અધિકારી દ્વારા આ બાબતે જે તપાસ કરતા આખો જે મામલો સામે આવ્યો હતો કે જે પ્રમાણપત્ર મેળવવા માટે જે દસ્તાવેજો ઉપયોગ કર્યા છે તે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે। તેના આધારે અઠવા પોલીસ સ્ટેશનની અંદર જે પિતા પુત્રી સામે જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેના આધારે હાલમાં તો અઠવા પોલીસે બંનેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તપાસની અંદર એ રીતે પણ જાણવા મળ્યું હતું કે યુવતીએ બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી પરીક્ષા પણ પાસ કરી લીધી છે। શાળા છોડ્યાનો જે બનાવટી દાખલો રજૂ કરતા જ આખો જે ભાંડો જે ફૂટી ગયો હતો, બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરતા હાલમાં તો પિતા પુત્રીની અઠવા પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે ભાવનગરના અંદર 16 ઓગસ્ટ 2000ના રોજ ઇસ્યુ કરાયેલી બનાવટી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું, જેના આધારે કચેરીમાં હિન્દુ ખટીક જાતિના અંગેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું। ઉપરાંત રેખા ખાટીકે બક્ષીપંચનું બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી કચેરીના નોકરી મેળવવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો। હાલમાં તો આ બાબતને લઈને કારણ કે અઠવા પોલીસે જે પિતા અને પુત્રીની ધરપકડ કરી અને તમામ જે બનાવટી જે દસ્તાવેજો હતા તે કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।